બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામપુરા ગામે પ્રેમ લગ્ન કરેલ યુગલ પર હિચકારો હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના રામપુરા ગામે રહેતા નારણભાઈ પરખાભાઈ વણોલે અંદાજિત 5 મહિના પહેલા સુઈગામ તાલુકાના ઢેચણા ગામની બીનાબેન ગૌસ્વામી સાથે તેમના પરિવારના વિરુદ્ધમાં પ્રેમ લગ્ન કર્યા હતા। જે બાબતની અદાવત રાખી ગત 11/3/2025ના રાત્રિના સમયે પીનાબેનના સગા ભાઈ મહેશભાઈ વજાગર ગોસ્વામી, ભરતભાઈ ગોસ્વામી તેમજ અન્ય 13 લોકો મળી ધાડ પાડવાના ઈરાદે એકસમ થઈ ધોકા, પાઇપ, ભાલા, તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર લઈ નારણભાઈ પરખાભાઈ વણોલના ઘરે જઈ વિભિત્સ ગાળો તેમજ જાતીય અપમાનિત શબ્દો બોલી ઘરમાંથી અલગ અલગ 43,000 રોકડા તેમજ ચાંદીના દોરાની લૂંટ કરી હતી। જોકે સમગ્ર મામલાની જાણ પરિવારજનોએ સુઈગામ પોલીસ મથકે કરાતા સુઈગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી સાચી હકીકત મેળવી મહેશભાઈ વજાગર ગોસ્વામી, ભરતભાઈ ગોસ્વામી તેમજ અન્ય 13 લોકોના વિરુદ્ધમાં 310(2), 311, 333, 296(b), 351(3), 324(4) તેમજ એક્રોસિટી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે કોર્ટ મેરેજ બાદ યુગલ દંપતીએ હાઈકોર્ટમાં પ્રોટેક્શનની માંગ કરી હતી અને પોલીસને પણ પ્રોટેક્શન આપવાનું કહ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા પ્રોટેક્શન ન અપાતા હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। મારું નામ અમૃતભાઈ પરખાભાઈ વણોલ, ગામ રામપુરા, પોસ્ટ એટા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। રાત્રે 1 વાગ્યાના ગાળામાં મારા ભાઈ નેના નારણભાઈ એમનો કોર્ટ મેરેજ થયેલા છે। અંદાજે 5 મહિના જેવું થયેલું છે। ઓલરેડી હાઈકોર્ટનું પ્રોટેક્શન લીધેલું છે, છતાં અમે સાંજે એમને જાણ કરી હતી કે અમારા ઉપર જાનલેવા હુમલો થવાનો છે, છતાં કોઈ પગલાં લીધા નથી। પોલીસ સ્ટેશન સુઈગામ 100 નંબર ઉપર ફોન કર્યો, 181 ઉપર ફોન કર્યો અને અમારી ઘરે આવી અને છરા, લાકડીઓ, તલવારો લઈ અને અમારી ઘરની તોડફોડ પ્લસ મારી ઘરથી પકડીને ઊભી કરી, ચાલ કે પીનાની જગ્યાએ તને લઈ જાવી છે એવી રીતે અડપલા કર્યા અને પ્લસ અમારી જાતિ વિરુદ્ધ આ શબ્દો બોલ્યા, ઢેઢાઓ તમારી આ બૈરાને અમે ઉપાડી જવાના છે, તમારી છોકરીઓ ભણવા જાય એમને પણ ઉપાડી લેવાના છીએ। અમે અમારો જીવ બચાવવા માટે ગોદડા અને ઉછીકા આડા કરીને હથિયારોથી બચ્યા છીએ। કેટલા જણા હતા એ લોકો? અંદાજે 10 થી 12 જણા હતા। કેટલું નુકસાન કર્યું? નુકસાન મારા ભાઈનું ઘર આ છે, એ ત્યાં તિજોરી તોડી નાખી અને 20,000 ની ત્યાં લૂંટ કરી અને મારે ભાભીનો ચાંદીનો દોરો એ તોડાવીને જતા રહ્યા અને મારે ઘરે આવ્યા તો સીધા જ મારે મિસિસ સુતા હતા ત્યાં ઊભી કરીને કીધું કે ચાલ તને લઈ જવાની છે પીનાના સાટામાં, પીના ના હોય તો। તમારી શું માંગ? મારી માંગ છે એમની સાથે કડકમાં કડક પગલા થવા જોઈએ। હેલો, મારું નામ ગૌસ્વામી પીનાબેન વજગીરી, રેચાના મારું ઘર છે। ત્યાંથી મારે નારણ જોડે મેં લગ્ન કર્યા છે, 5 મહિના થઈ ગયા છે। એની જોડે અમે ઘરે આવ્યા છે, અમદાવાદથી 2 દિવસ થયા છે ને કાલે મારા ઘરના રાતે આવ્યા તો અમને બેન મારવા માંગે, પણ કોઈ મારી તો શક્યા નથી, પણ અમને હજી છે ને મારવા માંગે છે ને અત્યારે 2 જણાને ને એના નામ છે, સૌથી મોટો મારો બનવી છે ને એનું નામ ભરત છે, રોનીનો છે ને બીજા નંબરનું ચાળવા નામ છે ને બળદેવનું નામ છે ને ત્રીજા નંબરનો બુધન પર નામ છે ને અરવિંદ નામ છે ને બીજો મારો ભાઈ છે મહેશ નામ છે એનું ને બીજા છે મારા કાકાનો છોરો એનું નામ વિપુલ છે। એ અમને મારવા માંગે છે। કાલે મને જબરજસ્તી કરી ઘરમાંથી લઈ ગયા હતા બહાર, પણ મારા સસરા મને મેં કઈ કીધો નહીં, પણ મને છે ને સરો લઈને મારવા આવ્યો હતો। કેટલા જણા હતા? એ તો ઘણા જણા, 15 જણા હતા। હા, બધું અમારું લૂંટફૂટ કર્યું છે, કેટલું બધું નુકસાન કરીને ગયા છે। અત્યારે અમારા જેઠ નું બધું એનો દાગીનો હતો અહીંયા ઘરના નો બધું લઈને બધું ભાગ્યા છે બધું। તમારી શું માંગ છે? અત્યારે મારી માંગ એ છે કે અત્યારે જે મારું બધું લઈ ગયા એ પાછું દઈ જાય બધું।